टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાને ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી મળી ગઈ છે। વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ઝડપાઈ હતી આ શિક્ષિકા। ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને આદેશ। એક સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ગર્ભપાત કરાવવા આદેશ આપવામાં આવ્યો। શિક્ષિકાએ ગર્ભપાત માટે કરી હતી અરજી અને પકડાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો પણ થયો હતો અને હવે મંજૂરી ગર્ભપાતની આ પ્રકારે આપવામાં આવી હોય તેવી વિગતો સામે આવી છે। 23 વર્ષીય અપરિણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટ તરફથી મંજૂરી મળી છે। તો આ પહેલા પણ આ ઘટના સામે આવી હતી જ્યાં શિક્ષિકા એક પોતાના જે વિદ્યાર્થી હોય તેની સાથે જતી રહી હતી અને આખી આ ઘટનામાં જ્યારે વધુ તપાસ કરવામાં આવી તો વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ આ શિક્ષિકા ઝડપાઈ હતી અને હવે તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો એમ। જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય 11 વર્ષનો મેલ તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે। એમાં કોઈ ના કોઈ ડિસઓર્ડર આવે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી એટલે બાળકની કા માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કા મા બચે એ રીતની હતી એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં હવે મારે ગર્ભપાત કરાવવો છે।